નમસ્તે. કળા, સાહિત્ય, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સમન્વય સાધી એના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરતી કાંદિવલી મુંબઈની સંસ્થા સંવિત્તિના ઉપક્રમે વીર નર્મદના જન્મદિવસ નિમિત્તે આજે 24 ઓગસ્ટ 2020ના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી એક આગવી કલા સુલેખનના પ્રાથમિક પરિચય સત્રથી કરવાના ઉપક્રમમાં સંવિત્તિના તમામ સભ્યો વતી સ્વાગત કરું છું. આજનો વિષય છે ગુજરાતી સુલેખન કળા એક પરિચય. આજના વિષયનો પરિચય કરાવશે ગુજરાતી સુલેખન કળાના ઊંડા અભ્યાસી, સર્જક, પ્રશિક્ષક, પ્રચારક અને નિર્ણાયક એવા શ્રીમતી હિરલ કૌલવ ભગત. હાલ અમદાવાદમાં રહેતા હિરલબેન દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અને પ્રશિક્ષણ કાર્ય કરતા રહે છે. ગુજરાતી સુલેખન કળાને વિશ્વ કક્ષાએ લઈ જવાની એમની ખેવના છે. તેઓ એ માટે અથાગ પ્રયત્નો કરતા રહે છે. એમના સર્જનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ અને કેલિગ્રાફિક્સ કન્વર્સેશન 2019 સાન ફ્રાન્સિસ્કો યુએસએમાં સ્થાન પામ્યા છે. મુંબઈના કાલાઘોડા ફેસ્ટિવલ 2019માં તેમને 3જું સ્થાન પ્રાપ્ત થયું છે. ટૂલ આર્ટ નેશનલ લાઇબ્રેરી ઓફ સિંગાપુરમાં એમની કૃતિ સ્વીકૃત પામી હતી. વર્લ્ડ કેલિગ્રાફી એક્ઝિબિશન સાઉથ કોરિયામાં તેઓ સહભાગી રહ્યા હતા. આ થયો આપનો પરિચય. લખવું એ તો એક સામાન્ય કાર્ય લાગે છે, પણ એની અસર ચોક્કસ, દૂરગામી અને ઊંડી હોય છે. સુંદર હસ્તાક્ષર અને કલામય સુલેખન એ બંને વચ્ચે ઘણું અંતર છે. સુલેખન કળા એ સુંદર લખાણથી વિશેષ છે. શુક્રનીતિ અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ પ્રચલિત એવી 64 કલાઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. એમાં સુલેખનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કલાના રૂપમાં સંસ્કૃત સુલેખનનો વિકાસ ઇસ્લામિક સંસ્કૃતિમાં સવિશેષ રહ્યો છે. અન્ય ઉદાહરણોમાં ચાઇનીઝ અને જાપાની સુલેખન અને ઉત્તર પશ્ચિમ યુરોપના પ્રકાશિત બાઇબલનો સમાવેશ થાય છે, જેમાં કેલ્સના પ્રખ્યાત પુસ્તકનો પણ સમાવેશ થાય છે. સુલેખન એ યુવા પેઢી માટે હંમેશા આકર્ષણનો વિષય રહ્યો છે. આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે એક સંકલ્પ કરીએ કે શાળાઓ, મહાવિદ્યાલયો કે અન્ય સંસ્થાઓના માધ્યમથી વિવિધ મંચ દ્વારા ગુજરાતી સુલેખનની કાર્યશાળાઓ, સ્પર્ધાઓ અને પ્રદર્શનો જેવા ઉપક્રમોનું અવારનવાર આયોજન કરીએ. એ વિશિષ્ટ કલાનું નવસંસ્કરણ કરીએ. સ્વાગત છે હિરલ કૌલવ ભગતનું.
નમસ્કાર, હું હિરલ ભગત, કેલિગ્રાફર અને ડિઝાઇનર, અમદાવાદથી છું. આજે હું તમને ગુજરાતી કેલિગ્રાફી વિશે થોડી માહિતી આપવા માગું છું. સૌથી પહેલાં તો હું આભાર માનું છું સંવિતનો, જેણે આ મને તક પૂરી પાડી છે તમારા લોકો સુધી પહોંચવાની. આ ગુજરાતી કેલિગ્રાફી શું છે એના વિશે આજે આપણે પદ્ધતિસરની માહિતી હું આપીશ. કેલિગ્રાફીને ગુજરાતીમાં સુલેખન કળા કહેવામાં આવે છે. એવું નથી કે કેલિગ્રાફી ફક્ત ગુજરાતીમાં થાય છે. રોમનમાં થાય છે, દેવનાગરીમાં થાય છે, ઉર્દૂમાં થાય છે, ચાઇનીઝમાં થાય છે, ઘણી બધી લેંગ્વેજીસમાં કેલિગ્રાફી થાય છે. આ કેલિગ્રાફી આવી કઈ રીતના? ગુજરાતી કેલિગ્રાફી છે એ પ્રાકૃતમાંથી આવી છે અને પહેલાં આપણે કિત્તાથી લખતા હતા અને પછી પીછાથી લખતા હતા અને હવે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે માર્કેટમાં ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે. તમે કોમ્પ્યુટર પર કરી શકો છો, આઈપેડ પર કરી શકો છો, ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે માર્કેટમાં. તો આજે હું તમને થોડો ઇન્ટ્રોડક્શન આપીશ કે કેલિગ્રાફીમાં કયા કયા ટૂલ્સ યુઝ થાય છે, કઈ કઈ ઇંક યુઝ થાય છે, કયા મટીરિયલ પર કરી શકીએ આપણે, એ આપણે જોઈશું. કેલિગ્રાફીમાં ગ્રાફ પેપર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ગ્રાફ પેપર ઉપર કરીશું તો એક બેઝિક ડિસિપ્લિન મેન્ટેન થાય છે. ગ્રાફ પેપર અને આ ટૂલનું તમે જોશો એંગલ તો એ -45 છે. આપણી ઇન્ડિયન લેંગ્વેજીસ ઉર્દૂ એ બધામાં -45 એંગલ મેન્ટેન થાય છે, જ્યારે રોમનમાં +45 એંગલ મેન્ટેન થાય છે. -45 એંગલ તમારે ચેક કરવો હોય તો કોઈ પણ આ એક સ્ક્વેર લો ને એને ડાયોગોનલ માર્કિંગ કરો. આ તમારો -45 એંગલ આવી જશે. આ એંગલને આપણે મેન્ટેન કરવાનો છે એન્ડ સુધી. આજે આપણે પહેલાં બેઝિક સ્ટ્રોક કરીશું ગુજરાતીના, જેમાં આપણે વર્ટિકલ સ્ટ્રોક, જે ઊભા સ્ટ્રોક છે એ પહેલાં કરીશું. આ એક ફર્સ્ટ ફેમિલી છે સ્ટ્રોકનું. બીજું ફેમિલી છે આડા સ્ટ્રોક. ત્રીજું ફેમિલી છે ઝિગઝેગ. નેક્સ્ટ સ્ટ્રોક છે બેઝિક માત્રાસ છે. ચંદ્રબિંદી. નાની ઈની માત્રા. મોટી ઈની માત્રા. હવે આ સ્ટ્રોક્સથી પણ તમે પેટર્ન ક્રિએટ કરી શકો છો અને એ પેટર્ન તમે કોઈ પણ ડિઝાઇનમાં યુઝ કરી શકો છો. જેમ કે આ સ્ટ્રોકના રિપીટેશનથી એક પેટર્ન ક્રિએટ થશે. પછી આ સ્ટ્રોકને આપણે આ રીતના રિપીટ કરી શકીએ છીએ.
સો આ રીતના તમે ડિઝાઇન તૈયાર કરી શકો છો. સ્ટ્રોક થઈ જાય પછી આપણે અક્ષરો કરીશું. અક્ષરોની પણ એક ફેમિલી હોય છે જે એના બેઝિક શેપ મેન્ટેન થતા હોય છે એમાં. તો આ ફર્સ્ટ ફેમિલી છે ક અને ફનું. બીજું ફેમિલી છે પ શ અને ખ. થર્ડ ફેમિલી છે ત ન મ અને ભ. નેક્સ્ટ ફેમિલી છે ગ ઝ અણ અને ય. ઝ અણ ય. આ નેક્સ્ટ ફેમિલી છે ટ અને ઢનું. જેમાં આ સ્ટ્રોક કોમન રહે છે. નેક્સ્ટ ફેમિલી છે બ અને અળ. તો તમે જોશો તો આ એક કોમન સ્ટ્રોક છે એટલે આ એક ફેમિલી છે. સો નેક્સ્ટ ફેમિલી છે જ અને ન. એમાં આ જે સર્ક્યુલર સ્ટ્રોક છે એ બંનેમાં કોમન છે. જ ન. નેક્સ્ટ ફેમિલી છે ય થ ય ને થ. સો એમાં જોશો તમે આ એક કોમન સ્ટ્રોક છે જેથી આ એક ફેમિલી બને છે. હવે છે લ અને રૂ.
સો એમાં તમે જોશો તો આ એક સ્ટ્રોક કોમન છે, જેથી આ એક ફેમિલી બને છે. હવે છે ડ, હ, ઠ, ડ, હ, ઠ. નેક્સ્ટ ફેમિલી છે ર, ચ, શ, સ. અ, જ્ઞ. નેક્સ્ટ ફેમિલી છે દ, ઘ, ધ, છ, ઈ, મોટી ઈ અને વની. તો પહેલાં આપણે દ કરીશું. દમાંથી ઘ બનશે. ધ, ને છ. ઈ, મોટી ને વ. આ બધામાં તમે જોશો તો કોમન સ્ટ્રોક એક આ વળાંક છે, જેથી આ એક ફેમિલીમાં આવે છે. નેક્સ્ટ ફેમિલી છે ક્ષ અને લૃ. સો આમાં તમે જોશો તો આ એક સ્ટ્રોક કોમન છે, જેથી આ એક ફેમિલીમાં આવી શકે છે. નેક્સ્ટ ફેમિલી છે નાનો ઉ અને મોટો ઉ. હવે આપણે સ્વર જોઈશું. અ,
આ, ઈ, આ મોટી ઈ છે. ઉ, મોટો ઉ, એ, ऐ. ओ, औ. અહ. સ્વર થઈ જાય પછી આપણે હવે જોઈશું કે માત્રા જ અક્ષર જોડે કઈ રીતના આવશે. પ, પા, પી, મોટો પી, પુ, મોટો પુ, પે, પૈ, પો,
પૌ, પમ, પહ. હવે આપણે જોઈશું નંબર્સ કઈ રીતના લખાશે. શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9. હવે આ બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. હવે અક્ષરો માત્રા સાથે કઈ રીતના લખવા એની હું તમને માહિતી આપીશ. કેલિગ્રાફીમાં આપણે જે ટૂલ લઈએ છીએ એની નીબ વિથ પ્રમાણે સાઇઝ હોય છે અક્ષરોની, જેનું એક માપ હોય છે. આ રીતના નીબનું માપ લેવામાં આવે છે. સો આ જે ઉપરની 3ની વિથ છે એ માત્રા માટે છે, વચ્ચેની જે છે એ અક્ષર માટે છે, નીચેની ઉ માત્રા માટે છે. સો તમારો જે અક્ષર છે ક એ આ 6ની વિથમાં આવશે. ઉ માત્રા નીચે 3ની વિથમાં આવશે અને એ માત્રા ઉપરની 3ની વિથમાં આવશે. હવે આ બેઝિક આપણે સ્વર, વ્યંજન અને સ્વરની માત્રાની પ્રેક્ટિસ કર્યા પછી આપણે શબ્દ અને વાક્ય તરફ વળીશું. શબ્દોની પ્રેક્ટિસ કર્યા પછી આપણે વાક્યની પ્રેક્ટિસ કરીશું. હું અહીંયા એક વાક્ય લખીશ. અક્ષર આકાર છે.
હવે જ્યારે તમે વાક્ય લખો છો ત્યારે બે અક્ષર વચ્ચેની જગ્યા અને બે શબ્દ વચ્ચેની જગ્યાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એ તમે કઈ રીતના ધ્યાન રાખશો? જેમ કે બે અક્ષર છે એની વચ્ચે એકની વિડ્થ જેટલી સ્પેસ રહેવી જોઈએ અને બે શબ્દ છે એની વચ્ચે એક આપણું જે સર્કલ છે એ ફિટ થવું જોઈએ. આ એક બેઝિક છે જે તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે કેલિગ્રાફીમાં કયા કયા ટૂલ યુઝ થાય છે એની હું તમને માહિતી આપીશ. સૌથી પહેલાં કેલિગ્રાફીમાં કિત્તા યુઝ થતા હતા, જે હવે ટેકનોલોજી આગળ વધી એમાંય ઘણા બધા ડિફરન્સ ટૂલ માર્કેટમાં અવેલેબલ છે. કિત્તા પછી આ ઓટોમેટિક સ્ટીલ પેન કહેવાય છે, એ પણ યુઝ થાય છે અત્યારે. આ રીતના સ્પોન્જ ટૂલ પણ યુઝ તમે કરી શકો છો. રોલર છે એ પણ કેલિગ્રાફીમાં બહુ સરસ રિઝલ્ટ આપે છે. ફ્લેટ બ્રશ છે એનાથી પણ બહુ જ સરસ સ્ટ્રોક્સ કેલિગ્રાફીમાં તમે ક્રિએટ કરી શકો છો. ચીઝલ માર્કર પણ મળે છે જે તમે યુઝ કરી શકો છો. ઇટ્સ લાઈક અ સ્કેચ પેન. આ મોડિફાઈડ પાયલોટ પેરેલલ પેન છે, એ પણ તમે યુઝ કરી શકો છો. એનો એંગલ પણ તમે જોઈ શકો છો કે -45 છે. આ એક ગ્રુવ ટૂલ છે. આ ગ્રુવ ટૂલથી તમે એક્સપેરિમેન્ટલ લેટર્સ ક્રિએટ કરી શકો છો. ટૂથબ્રશથી પણ તમે કામ કરી શકો છો, જેનાથી એકદમ ડિફરન્ટ રિઝલ્ટ તમને મળશે. સિમ્પલ આઈસ્ક્રીમ સ્ટિક્સથી પણ તમે અક્ષરો બનાવી શકો છો. હવે કેલિગ્રાફીમાં આપણે કઈ રીતના આર્ટિસ્ટિક કામ કરીશું એ હું બતાવીશ, ડિફરન્ટ કલર અને ડિફરન્ટ ટૂલથી. તમે ઇયરબડથી પણ કામ કરી શકો છો. એક્સપ્રેસિવ કેલિગ્રાફી તમે ટૂથબ્રશથી પણ કરી શકો છો. મીન્સ એક્સપ્રેસિવ એટલે જે શબ્દ છે એમાં કઈ ભાવના છુપાયેલી છે એ તમારે વ્યક્ત કરવાની છે ટૂલ અને મીડિયમ દ્વારા. આઈસ્ક્રીમ સ્ટિક્સથી પણ તમે લેટર્સ ક્રિએટ કરી શકો છો. આ સ્પોન્જ ટૂલ છે, એનાથી પણ તમે આર્ટવર્ક ક્રિએટ કરી શકો છો, જે કોમ્પ્યુટરથી ક્યારે પોસિબલ નથી.
આ એક ડ્રોપર છે, એનાથી પણ તમે અક્ષરો બનાવી શકો છો. ગુજરાતી કેલિગ્રાફી એ ફક્ત અક્ષરો નહીં, પણ એ અક્ષરોને હું સાહિત્ય સાથે કનેક્ટ કરું છું. સાહિત્યમાં હું પોયમ લઈને કામ કરું છું, સુવિચાર લઈને કામ કરું છું, હાઇકુ લઈને કામ કરું છું. ઘણી બધી વસ્તુઓ ગુજરાતી ભાષા સાહિત્ય એ કનેક્ટ કરે છે અને એનાથી ઘણું સારું આર્ટવર્ક તમે તૈયાર કરી શકો છો. આશા રાખું છું કે તમને આ ખૂબ જ ગમ્યું હશે અને કેલિગ્રાફી વિશે તમને ઘણી માહિતી જાણવા મળી. આ જોવા બદલ આપનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. સુંદર પરિચય કરાયો હિરલબેન. એક સાદો શબ્દ, એક સરળ વિચાર શૃંગાર સજાવે તો એમાં ભાષાનો અને આંતરમનનો વૈભવ પ્રગટ થાય છે. આશા કરીએ કે સૂક્ષ્મ શ્રોતાજનો આ પરિચયને એક પ્રયાસ સુધી પાંગરવામાં મદદ કરશે. અસ્તુ.